मनोजवम मारुति तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमता वरिष्ठम वातात्मजम वानर युद्धम मुख्यम रामदूतम चरणम प्रपद्ये। खूब सरस मजाने गजानन गणपति महाराज ने वंदना। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सहु कार्येषु सर्वदा। एवा जमणी हुंडवाळा गजानन गणपति महाराज ने वंदना। ભગીરથ બાબુ આપણે ઘણા કાર્યક્રમ કરી ને આપણે એમ કેવું થાય કે આજે આત્મા ગયો છે અહો ભાગ્યશાળી છે તેની પાછળ ભજન થાય છે, પણ અહીંયા અમે બધા કલાકારો એમ કહી શકીએ કે અમે બધા અહો ભાગ્યશાળી છે કે આવા આત્મા પાછળ અમે ભજન કરવા માટે અમને અમૂલ્ય તક મળી છે સાહેબ, જેના મુખમાં રામનું નામ હોય અને રામ કહેતા રામના ચરણે જેનું કહેવાય છે કે આત્મા વિલીન થયો હોય, અહર્નિશ જેને માત્ર ને માત્ર ભજન સત્સંગમાં પોતાનું જીવન વિતાવ્યું હોય એવો પવિત્ર આત્માને એની પાછળ ભજન કરવાનો એક સત્સંગ કરવાનો અવસર મળ્યો છે। પણ અમારા સંતો એમ કહે છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચે ચારો વેદ। ચાર વેદનું જ્ઞાન હોય, 18 પુરાણનું જ્ઞાન હોય, બધા શાસ્ત્ર કંઠસ્થ કર્યા હોય, બધું સાંભળ્યું હોય, પણ માથે સમર્થ સદગુરુ ન હોય બાપુ, તો આ બધું માથે વજન ઉપાડતા હોય એવું લાગે। એટલે સમર્થ સદગુરુ જોઈએ, અને જેને જેને કંઈક સમર્થ સદગુરુ મળ્યા છે એ જ દુનિયામાં કંઈક ભજન કરીને ગયા છે, એને કંઈક ભજન કર્યા છે। તો આજની રાત મારા તમારા માટે કંઈક એવી રાત્રિ બને કે એમાં મારા તમારાથી કંઈક એકાદ પળ ભજન થઈ જાય। રોજ ભજનો ગવાય છે, કોક જ દિવસ ખાલી હોય જ્યાં ભજનો ન હોય, રોજ ભજનો ગવાય છે, પણ ભજન ગાવું અને ભજન કરવું આમાં જમીન આસમાનનો ફેર છે। એટલે આજ એવા આત્માની પાછળ આપણે બધા મળ્યા છે, તો મારાથી તમારાથી કંઈક હરિસ્મરણ થઈ જાય, પ્રભુ નામ લેવાઈ જાય, અને એની યાદી મારો તમારો રાઘેન્દ્ર સરકાર એના દરબારમાં એની યાદી થઈ જાય, એના માટે મળ્યા છે। તો ભજન એમને નથી થતું, ભજન કરવા માટે શું કરવું પડે? હૈયાના નાદથી જો કરો આંકલો તો ઢીંગલો શિખરા તણું ધૂણે, એમ અંતરનો પુકાર થઈ જાય તો ભજન થાય બાપુ। જેણે જેણે દુનિયામાં ભજન કર્યા છે એને એને પોતાના જીવનમાં કંઈક પરિવર્તન લાવ્યું છે। પરિવર્તન આવે ને તો જ મારા તમારા જીવનમાં ભજન સ્પર્શ થાય છે। અમારા કલાકારો સ્ટેજ ઉપરથી ગાયું વિસનગર ગાહે કાઝી મોહમ્મદ શાહની વિનંતી ભગીરથ બાબુ, એક ભજન છે એમાં નાના શરણમાં એવું આવે કાઝી મોહમ્મદ શાહની વિનંતી હે। તો ભજન ગમતું હોય તો આપણે બહુ વધાવીએ, ગમે એટલે તાળીઓથી વધાવીએ, એથી મોજ આવે તો આપણે અહીંયા આવીને ઘોર કરીએ, પણ કાઝી મોહમ્મદ શાહ કોણ છે ને એને ભજન શા માટે લખ્યું એ મને તમને ખબર નથી। શું કરવા આપણે ભજનમાં ઉતર્યા નથી એટલે। કાઝી મોહમ્મદ શાહ જે તે સમયે શિકારી હતો અને શિકાર કરવાનો શોખ રાખતો, રોજ શિકાર કરી અને પોતાના પરિવારનું ગુજરાન હકાવતો। મારે મૂળ સુધી લઈ જાવ એટલે પહેલા વાતની શરૂઆત કરું છું। રોજ શિકાર કરે, જંગલમાંથી પહોળું લઈ આવે અને પોતાના પરિવારનું ગુજરાન હાલે। એમાં એક દિવસનો સમય એવો આવ્યો કે આખો દિવસ આ કાજી છે એ જંગલમાં રખડે છે, પણ ક્યાંય પહોળું મળતું નથી। થોડાક તીરકામઠા છે, એકાદ 12 નંબર જોટો છે, અને આખા જંગલમાં ફરે, અને બરોબર રાત્રિનો સમય થવાનો થાય કે હવે મને ક્યાંય પહોળું નહીં મળે, અને જંગલને એમ કહે છે કે ઝાડીની અંદર એ પહોળું ગોતતો ગોતતો જંગલની બહાર નીકળવાની તૈયારી કરે છે, અને ત્યાં એક હણકીને વાળી જાય છે। એના જીવનનો પ્રસંગ, અને પછી એને ભજન લખવાની બાપુ શરૂઆત કરી। આ 2 દિવસ પહેલા જ અમે રમેશભાઈ ને આપણે દળિયો સીતારામ બાપુના આશ્રમે એક મારા સાધુ પાસેથી સાંભળ્યું, અને એને તો માત્ર એક જ દેખાતું હતું કે મારે શિકાર કરીને મારા પરિવારનું પેટ ભરવું।
જોટોમાંથી એમ કહે છે કે ગળી છૂટી જાય, પણ જે હણકી હતી, ગર્ભવતી હતી, એને આ ગોળી લાગે એટલે પેટ ફાટી જાય છે અને એમાંથી એના બચ્ચા બહાર નીકળે છે અને એ તડફડે છે બચ્ચા, અને એની ઉપર આ કાજીની નજર પડે કે મારા પરિવારનું પેટ મારે ઠારવા માટે મારે બીજા કોકના પેટ તોડવા પડે સાહેબ. અને એની ઉપર કઈ ગુરુ મહારાજની મેર થઈ અને એ સમય એનો એવો વિચાર આવ્યો કે મારી બહુ મોટી ભૂલ થઈ છે કે મેં હણકી ઉપર એમ કહેવાય છે કે 12 નંબર છોટુની ગોળી, અને પોતાના જીવનમાં એમ કહે છે કે પરિવર્તન અંદરથી પરિવર્તન આવ્યું. હૈયાના નાદથી જો કરો હાકલો તો ઢીંગલો સિધરા તણો ધૂણે, અને એ જ સમયે 12 નંબર જોટોને તોડી નાખી અને ગુરુની શોધ માટે નીકળી ગયા. અને જંગલની અંદર એક મજારમાં એક મુસ્લિમ ફકીર, અને એની ત્યાં જઈને કીધું ત્રાહિમામ ચરણાગત આમાંથી તમે બસાવી શકો. અને પછી ગુરુ મંત્ર આપે છે અને બાબુ પેલું ભજન ઈ લખે છે કે મનનો મૃગલો મારો રે મનવા, મનનો મૃગલો મારો, કારણ કે મૃગલો મારે એમાંથી જીવનનું પરિવર્તન થયું. આ ભજન તો પછી કેટલામું છે મારો નાથ જાણે, પણ એક મુસ્લિમ સંપ્રદાયનો વ્યક્તિ જો એના જીવનમાં પણ ગુરુથી પરિવર્તન આવતું હોય તો હું તો તમે સનાતન ધર્મના સંતાનો છીએ સાહેબ. એથી વિશેષ કે મારી ને તમારી માથે તો એવા સદગુરુની કૃપા છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચે ચારો વેદ. અહીંયા આવીને આ પરિવારના વખાણ અમારે કરવાની કોઈ જરૂર નથી. ગામના તમામ લોકો ખબર જ છે સાહેબ કે આ પરિવારની અંદર આ લોકો કેવું જીવન જીવી ગયા. પણ અહીંયા આવ્યા પછી મારા ને તમારા હૃદય સુધી એના ભજનનો પ્રભાવ ન પડે સાહેબ, તો આપણે બધા પણ બે પગવાળા મનુષ્યમાં નથી આવતા. ભજનનો પ્રભાવ પડવો જોઈએ. જેની મિશ્રામાં જાવ એનું ભજન કંઈક હોય, એના ભજનનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં પડવો જોઈએ. તો મનુષ્ય રૂપી જેને ગુરુ મળે ને એનું જીવન પરિવર્તન થઈ જાય. તો મને તમને તો એક એવો સમર્થ ગુરુ મળ્યો છે વિશ્વમાં, ભારત એક નહીં વિશ્વમાં એવો એક ગુરુ છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનવ રઘુબલ વિમલ જસ જોદાયક ભલસાર, પછી બુદ્ધિહીન તનો જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. બાપુ આ એક બાપ એવો છે જેના મિશ્રામાં તમે જાઓ એટલે તમે માગો એ બધું આપી દે, પણ એ પેલા તમારા મનના કલેશ હરી અને પછી બલ બુદ્ધિ ને વિદ્યા આપે કે જેથી કરીને તમે સારી દિશામાં એનો ઉપયોગ કરી શકો. જે હનુમાનજી મહારાજના ઉપાસક છે એ બધાને ખબર છે સાહેબ કે હનુમાનજી મહારાજની ઉપાસના કઈ રીતે થાય. એથી વિશેષ કે હનુમાન ચાલીસાથી શુભ શરૂઆત કરવી છે, પણ હનુમાન ચાલીસા શા માટે? અત્યારનો યુગ એવો છે બધા કે એમ છે કે બાપુ કળિયુગ છે, પણ અમે એમ કે જ્યાં સુધી એકલા ભેગા થઈને ભજન કરતા છે ત્યાં સુધી કળિયુગના બાપની તાકાત નથી કે આપણી અંદર પ્રવેશ કરી શકે સાહેબ. એટલા લોકો ભેગા થઈને આપણે ભજન કરીએ એટલે કળિયુગની તાકાત નથી કે કળિયુગ પ્રવેશી શકે. પણ હનુમાન ચાલીસા એટલા માટે બાપુ કે આ સમયની અંદર મારા તમારા સંતાનો બહાર ભણતા હોય, તમારા પરિવાર સાથે હોય ત્યારે સુધી આપણે બધા કહી શકીએ કે મારો છોકરો છે, આ મારો દીકરો છે, મારી દીકરી છે, અહીંથી બહાર ભણવા માટે જાય ન કરે નારાયણ કોઈ એવી ઘટના બને પછી આપણે સમાજમાં એવું કહેવું પડે કે એને સંગત એવી મળી હતી જેથી કરીને મારો દીકરો તમારી દીકરી ઉપર આવી ઘટના બની. આ તમારે ન કહેવું પડે. એના માટે તમારો દીકરો દીકરી બહાર ભણવા જાય ત્યારે એને હનુમાન ચાલીસા આપજો. એ હવાર હાજ હનુમાન ચાલીસા કરતો હોય છે ને પછી કોઈના બાપની તાકાત નથી કે એને સંગત બગાડી શકે સાહેબ. આ હનુમાન ચાલીસાની તાકાત છે. એથી વિશેષ કે હનુમાન ચાલીસા આજકાલના કોઈ કવિઓ એની રચના નથી કરી. રામચરિત માનસ ગ્રંથની રચના તુલસીદાસજી મહારાજે કરી. જેટલો સમય રામચરિત માનસ ગ્રંથની રચના કરવામાં લાગ્યો એટલો જ સમય એક હનુમાન ચાલીસા બનાવવામાં લાગ્યો છે. એટલે હનુમાન ચાલીસાથી શુભ શરૂઆત કરવી છે. તમારા હૃદયના બધા જે દ્વાર છે બધા ખોલી નાખો અને પછી આપણે હનુમાન ચાલીસાથી શુભ શરૂઆત કરી જેથી કરીને ભજનના બધા શબ્દો મને તમને સ્પર્શ થાય. તો એના માટે મેં પેલા વાત કરી એમ કે હૈયાના નાદથી જો કરો આંકલો, તો એના માટે શું કરવું પડે? અહીંથી મોઢું બોલે કાન સાંભળે તો રોજનું થયું, હૃદય બોલે હૃદય સાંભળે, આને ભજન કહેવાય બાબુ. તો એના માટે પેલા બે હાથ ઊંચા કરી અને મારા તમારા ઈષ્ટને એવી ચકાચક જે કરીએ કે રાઘેન્દ્ર સરકારને, કાળિયા ઠાકોરને, ભગવાન ભોળાનાથને એમ થાય કે આજ એવો પવિત્ર આત્મા અમારા દ્વારે આવ્યો છે ને એની પાછળ એના સંતાનો ગ્રામજનો ભેગા થઈને ભજન કરે છે, તો એ ભજનમાં મારે પણ ડોક્યું કરવા જવું જોઈએ બાપુ. અને ભગવાન આવે તમને કોઈ વાંધો નથી ને?
આમ નો વાંધો હોય તો આમ હાથ ઊંચા કરો. અમુક અમુક ને કે એને આ હું અત્યારે ભાઈ તો બે હાથ ઊંચા કરીને સગાસન જયનાદ કરીને પછી આપણે હનુમાન ચાલીસાની શુભ શરૂઆત કરીએ. સોમનાથ મહાદેવ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, આ શ્રી સોનાલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ વાહ. હવે હનુમાન ચાલીસા શુભ શરૂઆત કરીએ. પછી આમાં તો લાગે તો તીર નકર ધોધા, એટલે જ્યાં મોજ આવે ને આકલો પડકારો દાદ આપજો. હા, એથી વિશેષ કે અહીંયા તમારા તરફથી જે કંઈ ફંડ આવશે એ બધું ગૌશાળામાં રહેવાનું છે. કોઈને કહેવાની જરૂર નથી, બધા જ ઓળખે છે અને બધાને ખબર છે. પણ મેં કીધું એમ, બાપુએ જેમ કીધું એમ કે 100 આપો એટલે 1000 થાય. ભાવથી પ્રેમથી આપો તો 1000 થાય. પછી કસકસ કરીને આપો તો ભેગું ન થાય, એ તો બીજા 200 થાય. એટલે ભાવથી પ્રેમથી અંદરથી એમ થઈ જાય કે મારે અહીંયા ગાય માતાના માટે આ લોકો એનો ભાગ કાઢે છે. બધા જ કલાકારો પણ એ રીતના આવ્યા છે. કોઈ કઈ લઈ જવા નથી. બધું જે કંઈ ફંડ થશે એ અહીંયા ગૌશાળામાં રહેવાનું છે. એટલે એમાં મારે તમારે દેવું જોઈએ. નકર અમુક જગ્યાએ મને તમને બધાને ખબર છે 10મો ભાગ ન કાઢો તો ગમે એ રીતે લઈ જાય. રિપોર્ટમાં લઈ જાય, પોલીસ સ્ટેશને લઈ જાય, ઓલા કાળા કોટ વાળા લઈ જાય. એ ન લઈ જાય તો અહીં 10મો ભાગ કાઢો. એટલે હનુમાન ચાલીસાથી શરૂઆત કરીએ. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામ દૂત યત હિત બલ કામા, અંજની પુત્ર ભવત સુત નામા. कानन कुंडल कुंसित कैसा, कुंसित कैसा. हाथ वज्र योग ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन कैसरी नंदन, तेज प्रताप महाजगवंदन. જો ભાઈ તમે બધા મને ઓળખો છો એટલે મારે પરિચય દેવાની બહુ જરૂર નથી. પણ સનાતન ધર્મના આપણે બધા સંતાનો છીએ અને એક નાની એવી વાત સાધુ તરીકે કેવી છે એટલે બધાને સ્વીકારવી પણ પડશે. આ હનુમાન ચાલીસા મેં પહેલા વાત કરી કે આજકાલના કોઈ કવિઓ એની રચના નથી કરી. અને હનુમાન ચાલીસાની જીતુ બાપુ એક સોપાઈ, બીજી સોપાઈ, ત્રીજી સોપાઈ જો આશા હૃદયથી બોલવામાં આવે તો હનુમાનજી મહારાજને હાજરી થઈ જાય. અનુભવ કરવાની તૈયારી તમારી હોવી જોઈએ. આવું તુલસીદાસજી મહારાજ કહે છે. એના કરતા વિશેષમાં જવું હોય તો હનુમાન ચાલીસાની છેલ્લી સોપાઈમાં ભગવાન ભોળાનાથે સહી કરી છે. આ મેં કે તમે કોઈ નથી કીધું, ભગવાન ભોળાનાથે સહી કરેલી છે ને એનીમાં સહી છે કે આ બધા જ શબ્દો છે એ બ્રહ્મ છે. અને એટલે જ 3 સોપાઈ હાસા હૃદયથી બોલવામાં આવે તો હનુમાનજી મહારાજની હાજરી થઈ જાય. અને હનુમાનજી મહારાજની હાજરી થઈ જાય પછી તમે બોલો કે ન બોલો, પણ આપણે બધા એવું માનીએ છીએ, આપણા શાસ્ત્રો એમ કહે છે, સાધુ સંતો એમ કહે છે, ઋષિ મુનિઓ એમ કહે છે કે બધાના હૃદયમાં રામ બિરાજમાન છે. આવું કહે ને, બધાના હૃદયમાં રામ બિરાજમાન છે. વયો જાય ત્યારે રામ વયો જાય એટલે રામ બોલો ભાઈ રામ આપણે કહીએ તો બધાના હૃદયમાં રામ છે ને. તો તમે બોલો કે ન બોલો પણ હનુમાનજી મહારાજની હાજરી થઈ જાય તમારા હૃદયમાં ઓલો રામ બેઠો ને બોલે વાહ બાપ હનુમાન, વાહ બાપ હનુમાન, વાહ બાપ હનુમાન, તો અમે માનીએ કે અહીં બેઠા છે એ બધા સનાતન ધર્મના સંતાનો છે. એટલે આગળની સમયમાં મારો તુલસીદાસજી મહારાજ શું કહે છે? विद्यावान गुणी अति चातुर, राम काज करते को यातुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन रसिया, सीता मन रसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा,
दरिय सुर सहारे रामचंद्र के काज सवारे લાયસ જીવન લખન જીયારે શ્રી રઘુબીર હરસ લાય. મૂળ વાત એ કરું છું સાહેબ કે જો હનુમાન ચાલીસા તમને નહીં સમજાય તો ભારત વર્ષનું એક પણ શાસ્ત્ર તમને સમજાશે નહીં. પછી જન્માષ્ટમીના દિવસે હાથી ઘોડા પાલકી કરીને નીકળશો, રામનવમીના દિવસે રામચંદ્ર ભગવાનને જય કરીને નીકળશો કે શ્રાવણ મહિનામાં ઓમ નમઃ શિવાય કરીને નીકળશો, ભેગું નહીં થાય. હનુમાન ચાલીસા મહાદેવની પૂજા કરવી હોય તો હનુમાનને પહેલા મળવું પડે. ભગવાન શિવનો 11મો રુદ્ર છે. એક નાની વાત એ કહી દઉં કે ગામની અંદર સારા વ્યક્તિના પરિવારમાં એના દીકરાના લગ્ન હોય અને ઈ નક્કી કરે કે ફલાણા ભાઈને આમંત્રણ નથી આપવું આપણે. જીતુબાબુ શા માટે? કે આપણા દીકરાના લગ્નમાં એ આવશે તો આપણો પ્રસંગ આપણો વરો બગાડશે એટલે આમંત્રણ ન હોય. એથી વિશેષ કે એના છોકરાના લગ્ન હોય, રાતે ફૂલેકું નીકળે, એમાં ડીજે વાગતું હોય અને ડીજેમાં એક પણ સનાતન ધર્મનું ગીત નો વાગતું હોય અને ઈ ફૂલેકું બરોબર આવા શોકમાં આવે અને શોકની આજુબાજુમાં ઓલા આમંત્રણ નો આપ્યું ને એનું મકાન હોય, ઈ ધાબા ઉપર સૂતો હોય અને ઈ રાતે 12 વાગે ડીજે વાગે એટલે ઊભો થઈ જાય. કોનું ફૂલેકું છે? ફલાણા ભાઈનું. આને તો આપણે આમંત્રણ નથી આપ્યું, પણ છતાંય એને એમ થાય કે અહીંયા ક્યાં કોઈ જોવાનું છે, લાવીને આ ડીજે ના તાલે એકાદ ઠુમકું મારી લઉં. તો એમાં સનાતન ધર્મનું ગીત નથી વાગતું કે આમંત્રણ નથી આપ્યું, છતાં તમને અંદરથી એમ થાય તો આ તો સનાતન ધર્મનો રાઘેન્દ્ર સરકાર અને એને જેને ઋણી રાખ્યો એવો હનુમાનજી મહારાજ. એની હનુમાન ચાલીસા થતી ને હજી આપણે આ મધુપાલ બેહીએ તો અમે કેમ માનીએ તમે સનાતન ધર્મના સંતાનો છો? એના માટે તો ઘડી ખુલી જવું પડે. એટલે આગળની સમયમાં અમારું તુલસીદાસજી મહારાજ હું કહે છે विद्यावान बुद्धि अति चातुर राम काज कर देखो यातुर प्रभु चरित सुन देखो रसिया राम लखन सीता मन बसिया लखन सीता सूक्ष्म रूप धर सिंह दिखावा विकट रूप धर लंक जनावा भीम रूप धर असुर सहार रामचंद्र के काज सवारे लायस जीवन लखन जियारे श्री रघुबीर हरष वर लाय रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. બાબુ આપણો હનુમાનજી મહારાજ હરખો હાલે અને બધાના હૃદયમાં બેસી જાય તો બધાને ભજન સ્પર્શ થવાનું છે. અને એમાંય ભગીરથ બાબુ અને અમે સાધુના સંતાન છે બાબુ. હનુમાન ચાલીસામાં તમને રસ પડે, એમાં તમને ધ્યાન પડે અને એમાં તમને મોજ આવે તો તમારા બધાના પરિવાર, અત્યારે તમારા ખિસ્સામાં જે લક્ષ્મી છે ને એ પણ તમારી નથી, તમારા પરિવારમાં જે વિધ ધન દોલત પડ્યું એ પણ તમારું નથી. કારણ કે અષ્ટસિદ્ધિ અને નવનિધિનો દાતા વિશ્વમાં કોઈ હોય તો દાદો હનુમાનજી મહારાજ છે. અને હજી તમને અંદર હસાથુસી એમ થતું હોય કે આપણે ક્યાં ઓલું છે, આપણે તો થોડાક ઉડાડી દીધા. આ અષ્ટસિદ્ધિ અને નવનિધિનો દાતા ઈ છે અને એની ચાલીસા થતી હોય ત્યાં તમે ફૂલની તો ફૂલની પાંખડી આવી અને એને સ્પર્શ કરી જાઓ અને કાલથી પછી જો જમાવટ કેવી થાય. જે લોકોને ખબર છે, જે લોકો હનુમાન ચાલીસા હનુમાનજી મહારાજને ઓળખે છે બધાને ખબર છે. પણ અમારો અહીંયા નિયમ છે બાપુ કે એકાદ 2 સોપાઈ 5 સોપાઈ 7 સોપાઈમાં જ્યાં સુધી તમને સ્પર્શ ન થાય તો આખી હનુમાન ચાલીસા અમે પૂરી ન કરે. શા માટે? અમારા ગુરુ મહારાજ એમ કહે છે કે પાત્ર વિનનો પીરસ છે. સિંહણના દૂધને ઝીલવવા માટે સુવર્ણ પાત્રની જરૂર પડે એમ ભજનના શબ્દ, સાહિત્યના શબ્દને ઝીલવવા માટે પણ પાત્ર જોઈએ. અને પાત્ર હોય ન્યા પીરસ છે, ઈ પાત્રને સ્પર્શ થાય તો એકને સ્પર્શ થાય તો એવા અનેક લોકોના હૃદય પરિવર્તન થાય. એટલે શૈલી સોપાઈ તરફ જવું છે અને હવે તમારે બધાને નક્કી કરવું છે કે અમારે શું કરવું છે. એટલે મેં કીધું ફૂલની તો ફૂલની પાંખડી લઈને અહીં સુધી આવજો. જે કઈ ફંડ છે એ બધું જ માત્ર ને માત્ર ગૌશાળામાં જવાનું છે. એટલે ભાઈઓ બહેનો બધાને વિનંતી કે આ શૈલી સોપાઈ તરફ જવું છે. અને પછી આપણે કલાકારો ઘણા બધા છે, બધાને સાંભળવા છે અને એકાદ 2 પ્રસંગની વાતો કરશું. તમને મોજ આવ્યા ભજનો, તમારી ફરમાઈશ છે બધી પૂરી કરવામાં આવશે. પણ અમારી ફરમાઈશ પહેલા આ છે બાબુ
કારણ કે અમે નાની નોટના કલાકાર નથી, અમે મોટી નોટના કલાકાર છીએ. અમુક નાની નોટના કલાકાર હોય પણ ખોટી નોટના કલાકાર હોય. અમે તો મોટી નોટના કલાકાર છીએ. એટલે જ્યાં મોજ આવે ને આકલો પડકારો, એથી મોજ આવે. તો મેં કીધું છેલ્લી આ 4 સોપાઈ છે, એ છેલ્લી સોપાઈ તરફ જવું છે. આ બેઠેલા એક પણ વ્યક્તિ એમાંથી બાકી ન હોવો જોઈએ કે જે અહીંયા સુધી આવી અને પોતાને પાસે જે લક્ષ્મી છે એ ફૂલની તો ફૂલની પાકડી અહીં સુધી આવીને આવે. એટલે છેલ્લી સોપાઈમાં તુલસીદાસજી મહારાજ કહે છે, सिद्धि नवनिधि के दाता यशवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन गान को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति गुर जाय जहाँ जन्म हरि भक्त कहाय। पीरा जो सुमरे हनुमंत बलबीरा। जो यह पढ़े हनुमान चालीसा होय सीधी साची गवरीसा। तुलसीदास सदा हर्षे राखी जय नाथ हृदय महके। ही बंदी महासुख होई। जो यह पढ़ हनुमान चालीसा होय सिद्धि साची गवरीसा। तुलसीदास सदा हर्षे राखी जय नाथ हृदय महके। जय नाथ हृदय महके राखी जय नाथ हृदय महके राखी जय नाथ हृदय महके राखी जय नाथ हृदय जय नाथ हृदय महके राखी जय नाथ हृदय महके राखी जय नाथ। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय सुशोभ। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। અને એવો જ દાડો એટલે ઉમાપતિ મહાદેવ की जय। ખૂબ આનંદ કરવા માટે બધા મળ્યા છે આજ એક એવા દિવ્ય અને પવિત્ર આત્મવાસવ એટલે બધાને તો કોઈ કઈ ન કહી શકું પણ આપણા કૃષ્ણ મંદિરના પૂજારીઓ જીતુ બાપુ એમના તરફથી 101 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અમારા વકીલ સાહેબ તરફથી 101 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. અમારા ભરતભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ઘણા બધા કલાકાર મિત્રો ભાવ અને પ્રેમથી વધાવ્યા છે. એનો એક ટૂંકો પરિચય આપી અને પછી ભજન તરફ આગળ વધવું છે. શરૂઆતમાં જેને ગજાનંદ ગણપતિ મહારાજની વંદના કરી એવા મારા ભગીરથ બાપુ હરિયાણી. ખૂબ મોટું નામ, સંતવાણી, લોક ડાયરો, ભજન. એથી વિશેષ કે જેણે એક એવા મહાન કથાકાર સાથે ઘણી બધી કથાઓમાં પોતે સંગત આપી છે. ભગીરથ બાપુને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. એવા જ સરસ મજાના ભજનો, સંતવાણી, લોક ડાયરો, ખૂબ મોટું નામ એવા નિકિતાબેન ગોહિલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એને પણ આપણે જોરદાર તાળી થઈ જાય. એવા જ ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટું નામ એવા તમારા સમાજનું, તમારા પરિવારનું ગૌરવ એવા મનીષાબેન વાલિયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એને પણ આપણે જોરદાર તાળી થઈ જાય. એ ઘડી કહી જાવ ભજન હું કરી શકે એનું ઉદાહરણ બહાર ગોતવાની કઈ જરૂર નથી. જીવતું જાગતું ઉદાહરણ જો આપણી બાજુમાં બેન જો વગાડે ને ભજન હું કરી શકે નહીં છે સાહેબ. અહીંયા તમે ઓળખો છો, બાજુમાં જ આપણે યોગેશભાઈ ઝાલા, ચામુંડા ટેલર, ધ્રુવ ગામ, અને ભજનનો જેને સંગ ફોર વ્હીલ ગાડી હતી બાપુ ત્યારે પણ ભોજનમાં જાતા એ લોકો. ત્યારે પ્રિન્સ બેન્જો ન ઉતારતો.
જ્યાં ભજન હોય એટલે એને એમ થાય કે આજ ભજનમાં જવું છે એટલે ભજનમાં જાય. કોઈ દિવસ ક્યારેય સમય એને કોઈ ભાડાની ગણતરી નથી કરી અને એમાં પ્રિન્સે એમ નક્કી કર્યું કે આ બધા લોકો પ્રોગ્રામમાં જાય મારે કંઈક શીખવું છે. અને સાધુ સંતો અને ભજનનો પ્રતાપ આજ ગુજરાતનો કોઈ નામાંકિત કલાકાર બાકી નહીં હોય સંતવાણી તો જે સુધી પ્રિન્સાનો સંગત નહીં આપી હોય એવા પ્રિન્સભાઈ ઝાલા એકવાર જોરદાર તાલીઓ થાય એટલે બધા. આ બાજુ જે તબલા ઉપર સંગીત કરે છે આહિર પરિવારનું ગૌરવ, આપણા ગીરનું ગૌરવ, ઉસ્તાદમાં ખૂબ મોટું નામ એવા હર્ષદભાઈ આહિર, એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. જેમની સાથે સંગત આપે છે એવા ભૌતિક દાદા, એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. મજીરાના માણીને દોલુભાઈ દરબાર, આ લગભગ ત્રીજી પેઢીથી મજીરું વગાડે અને ત્રીજી પેઢી મજીરું એટલું બધું ફેરવું કે આ માત્ર હવે ભજન માટે મજૂરી વગાડી, છોકરા બધા નોકરી કરે છે સાહેબ, મજૂરી ફેરવ્યું. અને હાલ અમારા આલીદર ગામમાં રહે છે એટલે આલીદર વાળા બેઠા એ બધાને ઓળખું. ભજન બધી જગ્યાએ કામ કરતું હોય છે. એટલે એક નાનું એવું દાખલો આ પરિવારમાં બેઠો છું એટલે એક પ્રસંગ છે ને પછી આપણે બેનબાને સાંભળીએ. બાપુ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરે વચન ન જાય. કે બાપુ તમે વાત કરો છો કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, હવે રઘુકુલ ને અમારે શું લેવા દેવા? એ તો રઘુકુલ ની વાત છે. તો ઘણા સમય પહેલા આપણા સમાજનો રાસ ઉત્સવ હતો ત્યારે વાત થઈ હતી રમેશભાઈ કે રામની 7મી પેઢીમાં રઘુ રાજા થઈ ગયા. રઘુકુલ રીતિ ત્યાંથી આવી. રામની 7મી પેઢીથી, રામ વખત નહીં, રામની 7મી પેઢીએ રઘુ રાજા થઈ ગયા. અને એની 7મી પેઢીએ તમે બધા રઘુકુળના સીધા વંશજો છો ને, એ તમે તાકાતથી સાથી ઠોકીને બધાને કહી શકો રઘુ રાજાની 7મી પેઢી આપણો માધાતા થઈ ગયો સાહેબ, હે, અને એના તમે વંશજો છો. ક્યારેક ક્યારેક માધાતાની જન્મ જયંતિ ઉજવો ને તો ક્યારેક ક્યારેક માધાતાનું જીવન ચરિત્ર વાંચજો, તમને ખબર પડે કે આપણે રઘુકુળના છીએ, ક્યાંથી આવ્યા છીએ સાહેબ, હે. સિદ્ધિ લીટીના રઘુકુળના વારસદાર છો. માધાતાની 7મી પેઢીએ રઘુ રાજા અને રઘુ રાજાની 7મી પેઢીએ રામ થઈ ગયા અને એના તમે સંતાનો છો. તમને ભટકાવવા માટે ઈ સમયે લોકોને ખબર હતી કે આ સમાજની તાકાત વધારે છે, આ સમાજ બહોળો છે, એટલે આ સમાજને અમુક સમય પછી પાડવા માટે તમને આ નાની એવી સાપ આપવામાં આવી છે અને તમને વ્યસનો આપવામાં આવે છે. આ તમે ગોતો, તમને ખબર પડે કે આપણે રઘુકુળના સંતાનો છીએ સાહેબ. અને જ્યાં સુધી ભારત વર્ષની ગાદી ઉપર રઘુકુળનું સંતાન નહીં બેહે ને ત્યાં સુધી સત્તા થાય, રાજ ન થાય સાહેબ. એ તો સત્તા થાય, રાજ જો કરવું હોય તો રઘુકુળના વારસદાર કોક આ ગાદી ઉપર બેહે તો રાજ થાય સાહેબ. તો એનો નાનો એવો દાખલો કેવો છે. અને બધા જ ને ખબર છે, આપણે બધા રામાયણથી વાકેફ છે, રામાયણ આપણે સાંભળી છે, જોઈ છે, પણ આપણે અમુક અમુક વસ્તુમાં ઊંડાણમાં ઉતર્યા નથી સાહેબ. રામાયણ હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે ઘરે ઘરે ટીવીમાં રામાયણ આપણે જોવું, બધા ઘડી બધા બેસી જાય. અમે આમાંથી કોઈ કઈ લઈ જવાનું નથી, મૂકીને જવાનું છે. તો નાનો એ પ્રસંગ કેવો છે બાપુ, આજ સુધી કોઈ કથાકાર કે કલાકાર મને તમને ન્યા સુધી લઈ નથી ગયા. આજ સુધી સીતાનું હરણ થાય, રામ લંકામાં જાય, યુદ્ધની પૂર્ણ તૈયારી થાય, બરોબર, આજ્ઞા આપવાની તૈયારી, એટલો જ સમય લક્ષ્મણજી રાહ જુએ છે, હનુમાનજી મહારાજ રાહ જુએ છે, સેનાપતિ રાહ જુએ છે, રામ યાજ્ઞા કરે એટલે યુદ્ધ ચાલુ થાય. અને એમાં રામ પોતાની સેના ઉપર નજર નાખી અને લક્ષ્મણજીને એમ કહે છે કે હે લક્ષ્મણ, હજી એક વખત શાંતિ દૂતને મોકલીએ અને જો જાનકીજીને આપી દે તો નિર્દોષ લોકોના પ્રાણ ન લેવા સાહેબ. આ રઘુકુળના તમે વંશજો છો. વાત વાતમાં કોકને મારવું, વાત વાતમાં બાંધવું, એ રઘુકુળના સંસ્કારો છે ને સાહેબ. આ રઘુકુળના સંસ્કારો છે. કોને મોકલશું શાંતિદૂત તરીકે? રામે પોતાની સેનામાં નજર નાખી તો અંગત ઉપર દ્રષ્ટિ પડી કે અંગતને શાંતિદૂત તરીકે મોકલીએ અને અંગતને શાંતિદૂત તરીકે રાવણની સભામાં મોકલવામાં આવ્યો. અને અંગત જઈને એમ કહે છે કે હે દશાનંદ, હે લંકેશ, મારા પ્રભુ શ્રી રામે એમ કીધું છે શાંતિદૂત તરીકે મને મોકલ્યો છે. આપ જો જાનકીજીને હોપી દો તો યુદ્ધ કરવાની જરૂર નહીં અને નિર્દોષ લોકોના પ્રાણ ન લેવા. અને એ સમયે રાવણસિંહ અટહાસ્ય કરે છે ને એમ કહે છે કે તું જેને પ્રભુ શ્રી રામ કહે છે ને વનવાસી છે, અમારા એક પણ યોદ્ધા સામું લડવાની એની તાકાત નથી, એટલે તને શાંતિદૂત તરીકે મોકલ્યો છે. કોઈ સમાધાન કોઈ કરે એનો અર્થ એવો નથી કે એની તાકાત નથી.
કોઈ આપણી યારે સમાધાન કરતો હોય તો એનો અર્થ એવો નથી કે એની તાકાત હોય જ સાહેબ. તું જેને શ્રી રામ કે છે એ વનવાસી છે, યુદ્ધ કરવાની તાકાત નથી, ઈ શબ્દ અંગદના કાને પડ્યા અને ઈ સમયે અંગતે રાવણની સભામાં એમ કીધું કે હે લંકેશ, યુદ્ધ કરવાની તો પછીની વાત, પણ મારા રામનું નામ લઈ અને તારી સભામાં મારો જમણો પગ મૂકું અને તારો એક પણ યોદ્ધા એને દોડાવા હલાવી દે તો મારે રામને પૂછવાની જરૂર નથી, અમે જાનકીજીને મૂકીને અહીંથી નીકળી જાઉં. કેટલો ભરોસો એને સાહેબ રામના નામ ઉપર. આ ભરોસો હોય ને ઈ જ ભજન કરી શકે, ભરોસા વગર કોઈ ભજન ન કરી શકે સાહેબ. બધાને અંદરથી એમ થતું હોય કે અમે પણ રામનું નામ લઈએ અને અમારો જીવ જાય, પણ રામનું નામ ન લઈ શકો સાહેબ. એ તો તમને પૂર્ણ એની પર ભરોસો હોય, શ્રદ્ધા હોય તો રામનું નામ લઈ શકો સાહેબ. અને રાવણે ઈ શરત કબૂલ કરી અને અંગતે પોતાનો જમણો પગ રાવણની સભામાં મૂકી અને રામનું નામ લઈને મૂકે અને એક પછી એક યોદ્ધા આવે પણ એ પગને હલાવી શકતા નથી. આવું બધું આપણે રામાયણમાં જોયું બધા. યોદ્ધા એક પછી એક આવે પગ હલાવે છે, હલતું નથી. પછી છેલ્લે રાવણ ઉભો થાય અને રાવણ આમ પગ પકડવા જાય તો અંગત પગ લઈ લે છે. આવું પણ આપણે જોયું છે. પણ હું કરવા પગ લઈ લે તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં ત્યાં હું લખે છે એ આપણે રામાયણ ખોલી હોય તો ખબર પડે. ઈ સમયે અંગત પગ લઈ લે અને પગ લીધા પછી અંગત સોપાઈમાં એમ કહે છે કે હે દશાનંદ, હે રાવણ, તું મારા પગને સ્પર્શ નહીં કરતો. કેમ કે તું તો મારો બાપ જેવો લાગે છે. હવે ક્યાં અંગત બાબુ અને ક્યાં રાવણ, આનું ભેગું કેમ કરવું? આવું સાંભળ્યું ક્યાંય કોઈ દી? અંગત છે રાવણનું સંતાન છે એવું સાંભળ્યું નહીં. કેમ કે આપણે રામાયણ ખોલી નથી, આપણે માત્ર ખાલી વાતો જ કરી સનાતન ધર્મની જય. આપણા શાસ્ત્ર છે કોઈ ખોલ્યા નથી. તો આ તમારે જાણવું હોય તો ક્યાં જવું પડે? મંદોદરીનું જીવન ચરિત્ર વાગળવું પડે. મંદોદરીનું જીવન ચરિત્ર ગોતો તો ખબર પડે કે અંગતનો જન્મ કઈ રીતે થયો. તો મંદોદરીનું જીવન ચરિત્ર ગોતો ને તો ત્યારે રાવણ દશાનંદ નતો અને મહાદેવનો ઉપાસક નતો, 4 વેદ ઢોલિયા બાંધ્યા નતા, માત્ર ને માત્ર રાવણ હતો. તો એના રાવણના જીવનમાં પણ મારે તમારે લીધા જેવી વસ્તુ છે. રામે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને કીધું કે વિદ્વાન બ્રાહ્મણ જોઈએ, એમાં રાવણનું નામ આવ્યું હતું. આપણે બધાને ખબર છે કે રાવણે આવીને રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. આવા બધા મંત્ર, સ્તોત્ર, શાસ્ત્ર બધા કંઠસ્થ હતા. સાંભળ્યું ને? રાવણે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી તો આ બ્રાહ્મણનો દીકરો હતો, એટલા શાસ્ત્રો વેદો બધા કંઠસ્થ હતા, છતાં એના કુળને તો રાક્ષસ કુળ કહેવાય. શા માટે કહેવાય રાક્ષસ કુળ? કહેવાય ને રાક્ષસ કુળ રાવણ. શા માટે કહેવાય? માત્ર એની વૃત્તિ અને પ્રવૃત્તિ નબળી હતી. જેની વૃત્તિ અને પ્રવૃત્તિ નબળી હોય એ ગમે એટલો ઉચ્ચ કુળનો વ્યક્તિ હોય સાહેબ, આપણે કહી ન શકીએ પણ એને રાક્ષસ કુળ જ કહેવાય. વૃત્તિ અને પ્રવૃત્તિ નબળી હોય તો. એટલે મારે તમારે જગતમાં જીવવું હોય તો વૃત્તિ અને પ્રવૃત્તિ હારી રાખવી પડે. એ સમયે રાવણ દશાનંદ નતો, રાવણ માત્ર રાવણ હતો. અને આમાં રઘુ રાજાની વાત આવે. રઘુ રાજા સરી નદીમાં બેઠા બેઠા દાદા સૂરજને અર્ધ ચડાવતા હતા. આજ જો રઘુકુળના આપણે સંતાનો હોઈએ તો આપણી બધાની ફરજ આવે કે આપણે સૂરજને હવારે વેલા દાડો સૂરજ ઉગે ત્યારે એને જળ ચડાવવું જોઈએ, કારણ કે આપણે એના વંશજો છીએ. ભલે ઉગા ભાણ લઉં તિહારા ભાણલા, જીવન મરણ લગન અમારી રાહુ રાખજે કશ્યપ રાહુ. એ કશ્યપના દીકરા સૂરજ, જ્યાં સુધી ધરતી ઉપર તારી કિરણો પડે ત્યાં સુધી અમારી નામના અમારી કીર્તિ એવી ને એવી રાખજે. એની વાત આમાં આવે છે. પણ તમને અંદરથી જાણવાની ઈચ્છા હોય તો આપણે આ વાત કરવાની થાય ને આપણે આ વાત કરવાની થતી નથી. પાત્ર વિરોધ છે. કલાકારો ઘણા બધા છે, એટલે એક પછી એક કલાકારને સાંભળી તમને અંદરથી ઉમંગ થશે કે અમારે આખી વાત જાણવી છે, તો બીજા રાઉન્ડમાં આપણે કહેશું. પણ એ પેલા આ ઉકા બાપા શરૂઆતમાં ગઢડામાં અમે આવ્યા ત્યારે રમેશભાઈ પાસે 2 પેટી હતી સાવણ જીતુ બાબુ અને નાનું મિક્સર હતું, પેલા કલર બટન વાળા આવે ત્યારે. અને ત્યારે રોડ કાંઠે કોકનો ડેલો હતો, ત્યાં ધૂન હતી. ની ધૂનમાં અમે પહેલી વખત આવ્યા હતા. તો આજ એની શ્રદ્ધાંજલિ નિમિત્તે એક નાની એવી ધૂન અને પછી આપણે બેન બાને સાંભળીએ. એટલે બધા તાળીઓના સાથથી આપણે ધૂન ગાવાની છે. અને આ બાજુ મારો તમારો કાળિયો ઠાકોર બેઠો છે, આ બધું મહાદેવ બેઠો છે. અને વૈસે તમને શું એટલે ત્યાં જય હતી પરિસ્થિતિ નથી. એટલે બે બાજુથી બેની દ્રષ્ટિ મારી તમારી ઉપર છે. એટલે ભાવથી અને પ્રેમથી બીજા વિચારો બહાર મૂકીને માત્ર ને માત્ર 1 મિનિટ એટલે 60 સેકન્ડ આપણે ધૂન કરવાની છે. સબ મિલકર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ આને આ ફળમાં કાલ સવારે ઓલા ભવાયા રમવા આવે ને બાબુ તો બધા એમ હાથ ઊંચા કરીને દાદ આપશે મારો ને તમારો ઈષ્ટ ભગવાન ભોળોનાથ એનું નામ સ્મરણ થતું હોય અને હજી આપણે આમ શરમ લાગતું હોય તો ઘેરથી ના પાડી હોય હાથ ઊંચા કરવાની તાળી પાડવાની તો વાત અલગ છે એક સાધુના દીકરા તરીકે મહાદેવનું નામ 60 સેકન્ડ સ્મરણ કરવાનું છે તો બે તાળી આમ આમ રાખીને શું વાંધો છે હે? આમાં શરમ લાગશો અને કાલ પછી આપણે એમ કહેવું કે વિધર્મીઓ આપણા ધર્મને તોડી નાખ્યો છે ને આમ કરી નાખ્યું છે આપણી ભૂલ છે સાહેબ આપણે શરમ લાગે છે કે આપણા ધર્મના ઈષ્ટ દેવોનો દેવ મહાદેવ એનું નામ લેતા આપણે એમાં તાળી પાડતા શરમ લાગે છે એટલે આ તકલીફ છે એટલે 60 સેકન્ડ એક પણ વ્યક્તિ એવો સનાતન ધર્મને માનતો હોય ભગવાન ભોળાનાથને માનતો હોય કાળિયા ઠાકોરને માનતો હોય રાઘેન્દ્ર સરકારને માનતો હોય એવો એક પણ વ્યક્તિ એવો ન હોવો જોઈએ કે જેના હાથ ઉપર ન હોય અને તાળી ન પાડતો હોય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ